લખનૌમાં એક ચાલતી એસી બસમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આ અકસ્માતમાં 5 મુસાફરો બળીને ખાખ થઈ ગયા હતા. મૃતકોમાં માતા, પુત્રી, ભાઈ, બહેન અને એક યુવાનનો સમાવેશ થાય છે. બસમાં લગભગ 80 મુસાફરો સવાર હતા. તો આ સ્લીપર બસ બિહારથી બેંગુસરાયથી દિલ્હી જઈ રહી હતી. આ ઘટના મોહનલાલગંજ નજીક આઉટર રિંગ રોડ પર વહેલી સવારે બનવા પામી હતી. આ સમયે મોટા ભાગના મુસાફરો ઊંઘી રહ્યા હતા. ઘટના બાદ મુસાફરોએ જણાવ્યું કે બસ અચાનક ધુમાડાથી ભરાવા લાગી હતી અને થોડીક જ વારમાં આગની તીવ્ર જ્વાળાઓ વધવા લાગી, જેને પગલે બસની અંદર નાસભાગ મચી. તો ડ્રાઈવર અને કંડક્ટર પણ ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ ઘટનાની જાણ થતાં આસપાસમાં લોકો દોડી આવ્યા હતા અને પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જો કે ફાયર બ્રિગેડ પહોંચે ત્યાં સુધીમાં આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયરની ટીમે સ્થળે દોડી આવી લગભગ 30 મિનિટમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. જો કે ટીમ અંદર પહોંચી ત્યારે 5 બળેલા મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું કે ચાલતી બસમાં આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. ઇમરજન્સી ગેટ ખુલ્યો નહીં અને આને કારણે પાછળ બેઠેલા લોકો ફસાઈ ગયા. બસમાં 5 કિલોના 7 ગેસ સિલિન્ડર હતા. જો કે કોઈ સિલિન્ડર ફાટ્યું ન હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.